મારું નામ પવન છે અને હું વાંકાનેરનો રહેવાસી છું અને મારી પત્નીનું નામ પારુલ છે. હાલમાં મારી ઉંમર 30 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 28 વર્ષની છે. મારા લગ્નને ઘણા સમય પહેલાં થયા હતા. હું જ્યારે યુવાનીમાં પ્રવેશી રહ્યો હતો તે જ ઉંમરે મારા લગ્ન થઈ ગયા. અમે એક ક્ષણ પણ બગાડ્યા વગર ભરપૂર આનંદ લઈએ છીએ. હું દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્માર્ટ લાગુ છું. મારી પત્ની પણ ખૂબ જ સુંદર અને પ્રેમાળ છે. પરંતુ આ વાર્તા મારી પત્નીની નથી. આ વાર્તા મારી પત્નીની મોટી બહેન દિવ્યાની છે. તે 32 વર્ષની છે, એટલે કે તે મારી પત્ની કરતાં મોટી છે. કહેવાય છે કે જો સાલી નાની બહેન હોય તો મજાક મસ્તી કરવામાં બહુ મજા આવે. પરંતુ મારી પત્નીની બહેન દિવ્યા એ મને ક્યારેય એ વાતનો અહેસાસ કરાવ્યો નથી કે મારે નાની સાવઈ નથી. તે પણ મારી મજાક ઉડાવે છે અને ક્યારેક તો તેનાથી પણ વધારે તે આગળ જઈને મશ્કરી કરે છે. તે મને ક્યારેક ક્યારેક ટચ પણ કરી લે છે અને ક્યારેક હું પણ મજાકમાં તેને ટચ કરી લેતો. હું તેની આંખો જોઈને ખૂબ આનંદમાં આવી જતો, પરંતુ મારામાં સામેથી આગળ વધવાની હિંમત ન હતી, કારણ કે તો તેની લાગણી દુભાય અને હું કંઈ કરું તો સ્થિતિ સારી થવાને બદલે ખરાબ થઈ જાય તો આ સંબંધોમાં પણ ખોબા પડે. પરંતુ તે મારી સાથે વાત કરવાનું બહાનું ગોતતી રહેતી. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે મારા ઘરે આવી જતી અને એકદમ ખુલ્લા મનથી મારી પત્ની સામે મારી મજાક ઉડાવતી. મારો ચહેરો પાણી પાણી થઈ જતો. હું મારી પત્નીને પણ આ વાત કરતો તો તે કહેતી, દિવ્યા દીદી તમારી સાલી છે, મારે તમારા બંનેના સંબંધ વચ્ચે ન પડવું જોઈએ, તેથી તમે તેની મજાક સહન કરો અને તમે પણ તેની મજાક ઉડાવીને આનંદ કરો. શું તમને દિવ્યા દીદી પસંદ નથી? તો મેં કહ્યું, એવું નથી, પણ હવે ધીરે ધીરે મને તેની હાજરી ખૂબ ગમવા લાગી. મારા મનમાં તેના પ્રત્યે લાગણી જન્મવા લાગી. જો મહેનત કરો છો તો તમે બધું મેળવી શકો છો. ત્યારે આ વિચાર મારા મગજમાં આવવા લાગ્યો. ત્યારે હું પણ એકાંતમાં તેની સાથે વાત કરવા માટે તક ગોતવા લાગ્યો અને મારે તેને પૂછવું હતું કે શું તે મારી સાથે થોડો સમય આનંદ કરવા માંગે છે. આ રીતે સમય પસાર થતો ગયો. અમારા બંનેના મનમાં એકબીજાને પામવાની ઈચ્છા વધતી ગઈ, પરંતુ બંનેમાંથી કોઈ શરૂઆત કરવામાં ડરતા હતા. જ્યારે મારો પુત્ર 2 વર્ષનો થયો ત્યારે તેના જન્મદિવસની અમે પાર્ટી રાખી હતી. આ વખતે તે અમારા ઘરે એકલી આવી. જન્મદિવસના એક દિવસ પહેલાં હું તેને રેલવે સ્ટેશન લેવા ગયો. મને જોઈને તે બોલી, આજે તમે ખૂબ સુંદર અને હોટ લાગો છો. ક્યાંક મારી ઉપર વીજળી પાડવાનો તો ઈરાદો નથી ને? તો મેં પણ મજાકમાં કહ્યું, તમે મારી પત્નીના મોટા બહેન છો. જો નાની હોત તો મેં વીજળીના બદલે ઘણા બધા કરંટ આપી દીધા હોત. મેં જે કંઈ કહ્યું તે સમજી ગઈ હતી. થોડી વાર પછી તે બોલી, ઠીક છે, હું મોટી છું તો પછી કરંટ સિવાય બીજું કંઈક લાવવાનો પ્રયાસ કરો. રસ્તામાં મેં ખૂબ જ મસ્કરી કરવા લાગી અને મને પણ ગમતું હતું. મેં પણ મજાકમાં કહ્યું, મને લાગે છે કે આ વખતે તો ઘણું બધું ગોઠવી લઈશ. એ પછી અમે ઘરે આવ્યા. સાંજનો સમય હતો. હું, મારી પત્ની અને દિવ્યા અગાશી પર બેઠા હતા. ત્યારે અમને ચા પીવાનું મન થવા લાગ્યું. તો દિવ્યાએ કહ્યું, તમે બેસો, હું ચા બનાવીને લાવું. તો મારી પત્ની કહેવા લાગી કે તમે પણ જાઓ અને તેને મદદ કરો. હું આ તકની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ મેં મારી પત્નીને કહ્યું, તું જાણે છે કે તે મારી સાથે કેટલી મજાક કરે છે અને મને શરમ આવે છે. તો મારી પત્ની બોલી, કોઈ વાંધો નહીં, સાલી મજાક નહીં કરે તો કોણ કરશે, અને તેનો અધિકાર પણ છે. હું પણ તેની પાછો ગયો. જે રીતે ચાલતી હતી તે રીતે એવું લાગી રહ્યું હતું કે તે મને કોઈ સ્કીમની ઓફર કરી રહી છે. તે ચા બનાવવા લાગી. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. જ્યારે મેં તેને તેની લાઈફ વિશે પૂછ્યું તો તે થોડીક નિરાશ થઈ ગઈ. મેં કહ્યું, શું થયું? તો તે મને કહેવા લાગી કે મારા પતિ ક્યારેક આનંદ નથી કરતા અને ઉપરથી તે વ્યસન કરે છે. તેથી આ કુટેવને લીધે મને પૂરો આનંદ અને સંતોષ મળતો નથી. તેના ચહેરા પર ઉદાસી હતી અને આંખોમાં ચમક હતી.
તેને હસાવવા માટે મેં કહ્યું, તમે મારા મોટા સાલી છો તો મને શું ફાયદો થશે? તે મારા કહેવાનો મતલબ સમજી રહી હતી. તેનો ચહેરો નમાવી અને મને કહ્યું, દૂર ખસો. આ કેવી રીતે થઈ શકે? મારી બહેનને ખબર પડશે તો તે શું વિચારશે? મેં તરત જ તેની વાત પકડી લીધી અને કહ્યું, તેનો અર્થ એ કે તમને કોઈ વાંધો નથી. ફરી એકવાર હું તમને કહેવા માંગુ છું કે તમારી બહેન ખૂબ જ ખુલ્લા મનની છે અને ગામડામાં રહેતા હોવા છતાં એ એડવાન્સ છે. વધારે મેં તેમને કહ્યું કે હું મારી પત્નીને કંઈ પણ જાણ થવા નહીં દઉં અને તમારા ચહેરા પર ખુશી લાવીશ અને તમને આનંદ આપીશ. આટલું કહી હું તેની પાસે ગયો. તેણે મને એક નાનું એવું ચુંબન કર્યું. બીજી બાજુ ગેસ ઉપર ચા ઉકળતી હતી અને અમે એકબીજામાં સમાઈ જવા માટે અમારી લાગણીઓ વધી રહી હતી. તેણે મને વચ્ચે જ અટકાવી અને કહ્યું કે રાહ જુઓ. મેં કહ્યું, ઠીક છે. બીજે દિવસે કેપ કાપ્યા બાદ બાળકો સૂવા માટે તેના રૂમમાં ગયા. હું, મારી પત્ની અને દિવ્યા હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા. વાતચીત પૂરી થવાના કોઈ સંકેત દેખાતા ન હતા. તો મારી પત્ની બોલી, મને લાગે છે કે તમારા બંને વચ્ચેની વાતચીત ક્યારેય પણ પૂરી નહીં થાય. હું સૂઈ જાઉં છું. તમારી વાતો પૂરી થાય ત્યારે સૂઈ જશો. એટલું કહીને તે પોતાના રૂમમાં સૂવા માટે ચાલી ગઈ. થોડીવાર પછી હું ખાતરી કરવા ઊભો થયો કે તે ખરેખર સૂઈ રહી છે કે નહીં. તે પછી હું દિવ્યાના રૂમમાં આવ્યો. તે મને જોતાં જ મને ભેટી પડી. અમે એકબીજાને પામવા માંગતા હતા. તેણે કહ્યું કે બીજી બધી વાત પછી હું કંઈ ભાગી જવાની નથી. સમયની નાજુકતા સમજીને પ્લીઝ મને મુક્તિ આપો. તે પાગલ થઈ રહી હતી. તે મને તેના પ્રેમ ભરેલા દરિયામાં ડૂબવા માટે આમંત્રણ આપી રહી હતી. મિત્રો, આ મારી લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું એક નવી લવ સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો.